તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો આજના વિડીયોમાં આપણે છે મિત્રો કોન્સ્ટેબલ મોડલ પેપર નંબર 4 જોવાના છીએ, જેમાં આપણે છે જનરલ નોલેજના તમામ ટોપિકો છે તેના લગતા પ્રશ્નો પૂછવા જે છે પ્રયત્ન કર્યો છે। આ વિડીયોમાં આપણે છે એમસીક્યુ પ્રકારના પ્રશ્નો જોવાના છે। તો તમને છે કેટલા પ્રશ્નો આવડે છે તે અવશ્ય કોમેન્ટ કરજો। તો ચાલો આપણે મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો પહેલો પ્રશ્ન છે કે ધરોઈ બંધ છે તે કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? તો ઓપ્શન તમારા છે નર્મદા નદી, તાપી નદી, સાબરમતી નદી કે વાત્રક નદી ઉપર। તો ઓપ્શનમાં મિત્રો જવાબ શું આવશે? તો જવાબ આવશે ઓપ્શન બી આવશે, સાબરમતી નદી ઉપર છે ધરોઈ બંધ છે બાંધવામાં આવ્યો છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો બનાસ નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે? તો બનાસ નદી ઉપર તમને બંધ પૂછવામાં આવ્યો છે, કયો બાંધવામાં આવ્યો છે? તો ઓપ્શન આપેલા છે દાંતીવાડા, ખોડિયાર, રાજસ્થળી કે ધરોઈ। તો બનાસ નદી ઉપર મિત્રો જવાબ આવશે ઓપ્શન એ, દાંતીવાડા બંધ છે મિત્રો બનાસ નદી ઉપર બાંધવામાં આવ્યો છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો શેત્રુંજી નદી પર તૈયાર કરેલી યોજનાનો સૌથી વધુ લાભ છે તે કયા જિલ્લાને મળે છે? તો મિત્રો એ શેત્રુંજી નદી ઉપર જે યોજના બાંધવામાં આવી છે, યોજના જે તૈયાર કરવામાં આવી છે તેનાથી લાભ થતો જિલ્લો પૂછવામાં આવ્યો છે। તો ઓપ્શન આપેલા છે રાજકોટ જિલ્લાને, જામનગર જિલ્લાને, અમરેલી જિલ્લાને કે ભાવનગર જિલ્લાને। તો આમાં જવાબ આવે છે મિત્રો ઓપ્શન સી આવે છે, અમરેલી જિલ્લાને છે મિત્રો સૌથી વધુ લાભ છે આ શેત્રુંજી નદી પર તૈયાર કરેલી યોજનાનો મળે છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો કચ્છના રણને આગળ વધતા અટકાવવા કયા વૃક્ષ વાવવા જોઈએ? મિત્રો કચ્છના રણની વાત થઈ છે, તો આમાં ઓપ્શન આપેલા છે ચેર, ગાંડો બાવળ, લીમડો કે વડ। તો આમાં શું જવાબ આવશે મિત્રો? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, ગાંડો બાવળ મિત્રો છે રણમાં વાવવો જોઈએ, જેનાથી છે રણને આગળ વધતું છે આપણે અટકાવી શકીએ। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મોતી આપતી જે પર્લ ફિશ છે તે કયા ટાપુમાંથી મળી આવે છે? તો ઓપ્શન આપેલા છે તમને પરવાળા, પાનવડ, અંદમાન કે નિકોબારમાંથી। તો આ પ્રશ્નનો મિત્રો જવાબ આવશે ઓપ્શન એ આવશે, પરવાળાના ટાપુમાંથી છે મિત્રો આ મોતી આપતી જે પર્લ ફિશ છે તે મળી આવે છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ગુજરાતમાં સૌથી મોટું જે મત્સ્ય કેન્દ્ર છે ક્યાં આવેલું છે? તમારા ઓપ્શન આપેલા છે મિત્રો કે વેરાવળ, પોરબંદર, ઓખા કે દ્વારકામાં। તો આ પ્રશ્નનો મિત્રો જવાબ શું આવશે? તો જવાબ આવશે ઓપ્શન એ આવશે કે વેરાવળમાં છે ગુજરાતનું સૌથી મોટું મત્સ્ય કેન્દ્ર આવેલું છે। ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોઈએ તો ઉત્પાદન અને વાવેતરની દ્રષ્ટિએ ગુજરાતમાં પ્રથમ નંબરે છે કયો ધાન્ય પાક આવે છે? તો તમારા ઓપ્શન છે ઘઉં, બાજરી, તુવેર કે તલ। તો મિત્રો અહીં ધાન્ય પાક પૂછવામાં આવ્યો છે કે જેનું ઉત્પાદન અને વાવેતર ગુજરાતમાં સૌથી વધારે પ્રથમ ક્રમ ઉપર છે। તો આમાં જવાબ શું આવશે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે, બાજરીનું મિત્રો છે ઉત્પાદન અને વાવેતર છે તેમાં ગુજરાત પ્રથમ ક્રમ ઉપર આવે છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો કયા વિસ્તારના ઘઉં છે તે ખૂબ જ પ્રખ્યાત રહેલા છે? તો ઓપ્શન આપેલા છે ભાલ, લોણેજ, અમરેલી કે કલોલના। તો આમાં શું જવાબ આવશે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે, ભાલ પ્રદેશના ઘઉં છે ખૂબ જ પ્રખ્યાત રહેલા છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મગફળીના ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે? તો ઓપ્શન તમારા આપેલા છે પ્રથમ, બીજું, ત્રીજું કે ચોથા નંબરનું। તો આમાં શું જવાબ આવશે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે, પ્રથમ નંબર ઉપર છે મિત્રો ગુજરાત છે મગફળીના ઉત્પાદનમાં સ્થાન ધરાવે છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો તમાકુના ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે? તો તમાકુ ઉત્પાદનમાં મિત્રો સ્થાન પૂછવામાં આવ્યું છે, તો ઓપ્શન આપેલા છે પ્રથમ, બીજું, ત્રીજું કે ચોથા નંબરનું। તો આમાં મિત્રો જવાબ આવશે ઓપ્શન બી આવશે, બીજા નંબરનું સ્થાન છે તે તમાકુ ઉત્પાદનમાં ગુજરાતનું રહેલું છે। ત્યારબાદ ખનિજના ઉત્પાદનમાં ભારતમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે ખનિજ ઉત્પાદનમાં? તો ઓપ્શન આપેલા છે તમને પહેલું, બીજું, ત્રીજું કે ચોથું। તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે, ચોથા નંબર ઉપર છે ગુજરાત ખનિજના ઉત્પાદનમાં છે ભારતમાં સ્થાન ધરાવે છે। ત્યારબાદ
આગળનો પ્રશ્ન છે કે ફ્લોરોસ્પારનું ઉત્પાદન ભારતમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે ફ્લોરોસ્પારના ઉત્પાદનમાં? તો ઓપ્શન આપેલા છે પ્રથમ, બીજું, ત્રીજું કે ચોથું. તો આમાં મિત્રો શું જવાબ આવશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે. પ્રથમ ક્રમ ઉપર ગુજરાત રહેલું છે ફ્લોરોસ્પારના ઉત્પાદનમાં સમગ્ર ભારતમાં. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો ભારતમાં ચિનાઈ માટેનું સૌથી મોટું ક્ષેત્ર અરસોડિયા કયા જિલ્લામાં આવેલું છે? તો તમારા ઓપ્શન આપેલા છે સાબરકાંઠા, બનાસકાંઠા, છોટાઉદેપુર કે દાહોદ જિલ્લામાં. તો આ પ્રશ્નમાં જવાબ શું આવશે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ જવાબ આવશે કે સાબરકાંઠામાં મિત્રો આ અરસોડિયા જે સ્થળ આવેલું છે તે ભારતભરમાં ચિનાઈ માટીમાં સૌથી મોટું ક્ષેત્ર ધરાવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો ગુજરાતમાં સૌથી વધુ જીપ્સમનું જે ઉત્પાદન છે તે કરતો જિલ્લો કયો છે? તો સૌથી વધુ જીપ્સમ પૂછવામાં આવ્યું છે. તો તમારા ઓપ્શન આપેલા છે જામનગર, દેવભૂમિ દ્વારકા, એ અને બી બંને કે રાજકોટ. તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન સી જવાબ આવશે એ અને બી બંને, એટલે કે જામનગર અને દેવભૂમિ દ્વારકામાં છે તે ગુજરાતમાં સૌથી વધુ જીપ્સમનું ઉત્પાદન થાય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જામનગર જિલ્લાના મીઠાપુર પાસે કયા પ્રકારના ચૂનાના પથ્થરો મળી આવે છે? તો ઓપ્શન આપેલા છે લેમિલાઇટ, લિગ્નાઇટ, મિલિયોલાઇટ કે ડોલોમાઇટ. તો આ પ્રશ્નનો મિત્રો જવાબ શું આવશે? તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી આવશે. મિલિલાઇટ છે તે પ્રકારના જે પથ્થરો છે તે જામનગર જિલ્લાના મીઠાપુર ખાતેથી મળી આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો બનાસકાંઠાના કયા તાલુકામાં તાંબા, સીસુ અને જસત મળી આવે છે? તો ઓપ્શન આપેલા છે દાંતા, પાલનપુર, વડગામ કે ડીસા તાલુકામાં. તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ આવશે. દાંતા તાલુકામાં મિત્રો છે આ તાંબા, સીસુ અને જસત છે તે મળી આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતમાં સૌપ્રથમ વાર ખનિજ તેલ છે તે ક્યાંથી મળી આવ્યું હતું? તો ઓપ્શન આપેલા છે કોયલી, લુણેજ, અંકલેશ્વર કે કલોલ ખાતેથી. તો આ પ્રશ્નનો મિત્રો જવાબ શું આવશે? તો જવાબ આવશે ઓપ્શન બી આવશે. લુણેજ ખાતેથી છે તે આ ખનિજ તેલ સૌપ્રથમ વાર મળી આવ્યું હતું ગુજરાતમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જાંબુઘોડા અભયારણ્ય છે તે કયા જિલ્લામાં આવેલું છે? તો તમારા ઓપ્શન આપેલા છે દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર કે પાટણ જિલ્લામાં. તો આ પ્રશ્નનો મિત્રો જવાબ આવશે ઓપ્શન બી આવશે. પંચમહાલ જિલ્લામાં છે આ જાંબુઘોડા અભયારણ્ય છે તે આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ગુજરાતમાં પ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન છે તે કોના સમયમાં લાગુ કરવામાં આવ્યું હતું? તો ઓપ્શન આપેલા છે ઓમપ્રકાશ કોહલી, કમલા બેનિવાલ, પીએન ભગવતી કે ડૉક્ટર મન્ના નારાયણ. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે. ડૉક્ટર મન્ના રામાયણ છે તેના સમયમાં છે પ્રથમવાર ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લગાડવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાત વિધાનસભાના પ્રથમ આદિવાસી અધ્યક્ષ કોણ હતા? તો ઓપ્શન આપેલા છે અનિલ ચૌધરી, ગણપત વસાવા, વિજય વસાવા કે એક પણ નહીં. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે. ગણપત વસાવા છે તેઓ ગુજરાત વિધાનસભાના પ્રથમ આદિવાસી અધ્યક્ષ હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ધુવારણ વીજ મથકની શરૂઆત કયા મુખ્યમંત્રીના સમયમાં થઈ હતી? તો ઓપ્શન આપેલા છે નરેન્દ્ર મોદી, કેશુભાઈ પટેલ, માધવસિંહ સોલંકી કે બળવંતરાયના સમયમાં. તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન ડી આવશે. બળવંતરાય જ્યારે મુખ્યમંત્રી હતા તેના સમયમાં છે આ ધુવારણ વીજ મથક છે તે શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ગુજરાત રાજ્ય વિધાનસભાની પ્રથમ ચૂંટણી છે તે ક્યારે યોજાઈ હતી? તો ઓપ્શન આપેલા છે 1962, 1960, 1950 કે 1940માં. તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ 1962માં છે તે પ્રથમ વખત ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કોના શાસન દરમિયાન નવનિર્માણ આંદોલન થયું હતું? તો ઓપ્શન આપેલા છે માધવસિંહ, ચીમનભાઈ, કેશુભાઈ કે નરેન્દ્રભાઈ મોદીના સમયમાં. તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી આવશે. ચીમનભાઈ પટેલના સમયમાં છે તે નવનિર્માણ આંદોલન થયું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગરીબી દૂર કરવા અંત્યોદય યોજના શરૂ કરનાર મુખ્યમંત્રી કોણ હતા? તો ઓપ્શન આપેલા છે નરેન્દ્ર મોદી, કેશુભાઈ પટેલ,
માધવસિંહ સોલંકી કે બાબુભાઈ? તો આ પ્રશ્નનો મિત્રો જવાબ આવશે તે આવશે ઓપ્શન ડી આવશે. બાબુભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેના સમયમાં છે ગરીબી દૂર કરવા માટે આ અંત્યોદય યોજના શરૂ કરવામાં આવી હતી.